ये हाथ ऊंचा कर इनको भारत माता की भारत माता की भारत माता की जय जोहार। आज रोज गुजरात जोड़ो जनसभा में उपस्थित आज आकाशवाणी गामे अने खुद घरे भी है એટલે આપ સોનું અને પાર્ટી તરફથી કયા સંયોજકો છે તો મને નથી ખબર, પણ નરેશભાઈ છે, રાકેશભાઈ છે, રાણા સાહેબ છે, સચિન સાહેબ છે, પરમાર સાહેબ છે, ડામોર સાહેબ છે તથા આ ટીમના જે બોરવા વિધાનસભા છે એ બોરવા વિધાનસભાના સંયોજકોને પછી ગામથી પધારેલા બોરવા સીટમાંથી પધારેલા તમામ ગામોના આગેવાનોશ્રીઓ, કાર્યકર્તાઓશ્રીઓ, એમને હું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું। અને આજની જનસભામાં આપ જે મજબૂતાઈથી આગળની રણનીતિ જે કરવા જઈ રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપને। હવે હું બે ચાર શબ્દો કહેવા માંગુ છું। જ્યારે મને કહેવા કીધું છે કે દિનેશભાઈએ કીધું કે ટોપલે ભરી ભરીને વોટ આલ્યા, પણ હું તો કહું ટોપલે નહીં, પછી કોઠી ભરી ભરીને આલ્યા વોટ। પણ શું થયું? કોઠી ભરી ભરીને વોટ આલ્યા અને ધાનપુરમાં બસ ખાલી ભ્રષ્ટાચાર જ કર્યો। હરેક ગામના અંદર બે ચાર જે આગેવાનો છે, જે પદાધિકારીઓ છે, તો બસ એમનો જ વિકાસ કરવાનો। તો આ સામાન્ય જનતાનું શું? જ્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને આવી છે તો તમે ને અમે મજબૂતાઈથી આ જે વિધાનસભા છે કે ધાનપુર તાલુકાની અંદર હરેક તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત મજબૂતથી લડે એવું સંગઠન આપણે એક ઊભું કરવાનું છે। જ્યારે એક સંગઠન મજબૂત કરવા ઊભું થવાનું હોય તો આપણો ઈરાદો બી એક મજબૂત રાખજો। કેમ કે સામેની જે પાર્ટી 30 વર્ષ સુધી સત્તા પર છે એ સત્તા પર એમને છે ને હવે કોઈ કહેનારું નથી એમ સમજે છે। ભારતીય જનતા પાર્ટી જે કહેવાય છે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું જ એમને કામ કર્યું નથી। માત્ર જો કામ કર્યું હોય તો પોતાના જે સરકારી નાણાં આયા હોય એ પોતાના ખાતામાં કેવી રીતના આવે આ જ એમની રણનીતિઓ હોય છે। બાકી સામાન્ય પ્રજાનું કામ થાય કે ન થાય એમને કોઈ જ તમારી ઉપર દયા નહીં। હમણાં કીધું કે પેલું કેવું વાટકીને ફાટકી એવું કંઈક લઈ લો। હવે હું તમને એક સામાન્ય વાત કહું કે એક ગામની અંદર ચૂંટણી લડવા એક ભાઈ ઉભા થયા, એટલે એક સમજદાર કાકા પાસે ગયા અને સમજદાર કાકાને એમ કીધું કે કાકા હું તને 1000 રૂપિયા આલું છું અને તમે વોટ મને આલજો। એટલે કાકો તો જૂણવાની, ભલે ભણેલો નહીં પણ ગણેલો ખરો। એટલે કાકાએ કીધું કે હા બરાબર છે, હું તને વોટ આપવા તૈયાર, પણ મને એક કામ કર, પૈસા નથી જોતો, મને એક ગધેડો લાવી આપ। જો મને તું ગધેડો લાવી આપ તો એ પૈસા તું ગધેડામાં વાપર અને એ ગધેડો મને આપીશ, હું તને વોટ આપીશ। હવે પેલાને એવું થયું કે વાત સાચી, ચાલો કે આપણે ગધેડો લઈ આવીએ। એટલે બજારમાં લેવા ગયો ગધેડો, તો ગધેડાની કિંમત 40,000 50,000 માંડ એને 20,000 માં મળ્યો। એટલે એને વિચાર્યું કે આડો આ તો બહુ મોંઘું પડે, 20,000 નો ગધેડો લાવવાનો। એટલે કાકા કને આવ્યો અને કાકાને કીધું કે કાકા ગધેડો તો નથી મળ્યો, એની કિંમત છે 20,000, પણ હું આ તને 1000 રૂપિયા આલું, તું મને વોટ આલ। હવે મિત્રો સાંભળો એ કાકાએ હું જવાબ આપ્યો। કાકાએ જવાબ આપ્યો કે દીકરા 20,000 માં તો જો ગધેડો નથી મળતો તો 1000 રૂપિયામાં હું માણસ કેમનો તને મળું? હવે તમારે ને મારે વિચારવાનું છે કે આપણે ગધેડા છે કે માણસ છે? તો એ વિચારીને એમની કને સત્તા છે, પાવર છે, પ્રશાસન છે, સરકારી કાયદા છે, પોલીસ છે, બધું જ છે, પણ આપણે એની સાથે મજબૂતાઈથી લડવાનું છે। હું તમને કહું છું કે આજ સુધી ભાજપને આપણે ઘણા જ આપ્યા, પણ
અગાસવાણી એક ગામ એવું છે કે એ ધારે ને તો ભાજપને બી હરાવે ને કોંગ્રેસને બી હરાવી શકે એવી બે વખત અપક્ષ જીતાડીને લાવ્યા છે આ ગામના. એટલે આ ગામના જે મતદારો છે એ બહુ મજબૂત બી છે. આ સનુ મામા છે હજુ એના સાક્ષી, અને બે ઉમેદવારો અહીંથી અપક્ષ બી લડ્યા છે ને જીત્યા બી છે. એટલે એ સંગઠન બી આ ગામનું એવું છે કે જ્યારે એ એકતા કરી લેશે ને તો સામે ગમે તેવો વિપક્ષો અરે પાર્ટી હોય તેને હરાવવાની તાકાત આ આકાશવાણી ગામના મતદારોની છે. અને હું તમને બી આજે આહ્વાન કરું છું કે હવે આપણે એક મોટી લડાઈ લડવા જઈ રહ્યા છે, અને આવનાર સમયમાં તાલુકા સભ્ય અને જિલ્લા સભ્યોની ચૂંટણીઓ આવી રહી છે. તો એનું મજબૂત સંગઠન કરવા બદલ આપણે સૌ તૈયાર થાવ, મન મજબૂત કરો. કેમ કે આપણી સાથે એવા મજબૂત નેતા ઊભા છે જેને આપણો જોશ ભરી દીધો છે. ગુજરાતની અંદર કહું તો ગોપાલ ઇટાલિયા જેવા સાહેબ વિસાવદર કરી એટલે આ આમ આદમી પાર્ટીનો જુસ્સો આવી ગયો છે. અને દાહોદની વાત કરું તો હું એને સલ્યુટ કરું છું નરેશભાઈને કે એમને જો જુસ્સો લાયા આ યુવાનોમાં તો એમની તાકાત છે. એ જ્યારે ઊભા થઈ જતા હોય ને તો આખા ધાનપુર તાલુકા કે લીમખેડા તાલુકા ને દાહોદ જિલ્લાની અંદર બી ઊભા થઈ જશે. તમે ખાલી મજબૂતાઈ રાખો કે લડવું છે તો આરે મજબૂતાઈથી લડવાનું. ભલે પછી આ પાર કે પેલી પાર થઈ જઈશું, ભલે એ લોકોની કને સત્તા છે. આ સાહેબે કીધું એમ સામ દામ દંડ ભેદ, આપણે કોઈ દમ દેડ ભેદ નથી. હું માણસ છું અને માનવીની રીતના લડીશ, મજબૂતાઈથી લડીશ. તમારે જે કેસ કરવો હોય તે કરો, તમે આડા કરો, ઊભા કરો, સીધા કરો, પણ આ મજબૂતાઈથી નેતા હવે એક જ પરિવર્તન લાવી શકે છે તો આમ આદમી પાર્ટી લાવી શકે છે. કેમ કે આમ આદમી પાર્ટી એ કોઈ ઉદ્યોગપતિનીઓ કે કોઈ બિઝનેસમેનનીઓ કે કોઈ પૈસાદારનીઓ નથી, એક સામાન્ય માણસોમાંથી બનેલી પાર્ટીઓ છે. એટલે એ પાર્ટી એમ વિચારે છે કે આજે મોટા મોટાઓ એમના પાર્ટીઓથી લઈ અને નાના માણસની પાર્ટીઓ ક્યારે બનશે. તો આજે એક આપણી કને વિકલ્પ આવ્યો છે. આપણે દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આવનાર ચૂંટણીઓની અંદર આપણે આનાથી મજબૂતાઈથી જનસભા ભેગી કરી અને ઘરે ઘરે આપણે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશું. અને પાર્ટી જે બી આપણે ઉમેદવારને કરે નક્કી કરશે એ ઉમેદવારને આપણે જીતાડવાની પૂરી તાકાત રાખીશું. બમણી તાકાતથી આપણે એને જીતાડીશું. કેમ કે આપણે આ જીતાડવા શાની માટે છે? આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે. હવે તમે વિચાર કરો કે ધાનપુર તાલુકા ને બારિયા તાલુકાની અંદર ખાલી 3 ગામની અંદર 71 કરોડ, જો 3 ગામમાં 71 કરોડ છે તો આખા તાલુકામાં કેટલા કરોડનું હશે એનો અંદાજ કરો. જો એનો અંદાજ કરે 400 કરોડ, કમસે કમ 400 કરોડનું જો થાય તો વિચાર કરો 400 કરોડ એટલે કેટલા મીંડા લાગે. તો એક પિકઅપ નું જે ડાલું આવે આખું પૈસાથી ભરાઈ જાય તોય ઓછા પડે એટલો ભ્રષ્ટાચાર આ કર્યા છે આ સરકારે. એટલે આ સરકારને હવે આપણે જાકારો આલવું પડશે અને આપણે હવે મજબૂત થવું પડશે. આપણે અત્યાર લગીને આદિવાસી પ્રજા કે બક્ષીપંચ પ્રજા ભોળી છે. કેમ કે કોઈકના બધાના વાતોમાં આવી જાય અને આપણે બધા છે ને બીજા પર વિશ્વાસ રાખીએ છીએ. આપણું કશું બી કામ હોય ને તો આપણે આગેવાન કરીને દોડીએ, પેલા કન દોડીએ, ઠીકના કન દોડીએ. અરે આપણે મજબૂતાઈ થવો, પોતે ઊભા થાવ અને પોતાની રજૂઆત પોતે કરો તો જ આ થશે. કાં તો પછી તમારા દીકરાઓને એવી શિક્ષણ કરાવો કે આવનાર સમયમાં આજે શિક્ષણ લથડી રહ્યું છે. પણ જો આમ આદમી પાર્ટીને આપણે વિકલ્પ બદલીને ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટી લાવી દઈએ તો હરેક તાલુકાની શિક્ષણ જે છે નીતિઓ, એ શિક્ષણ નીતિઓ બદલે ને શિક્ષકો બી એમાં ભણાવવામાં રસ લે અને શિક્ષણ મજબૂત કરશે તો આવનાર પેઢી મજબૂત થશે. નહીંતર આવનાર પેઢીનું કંઈ જ નહીં રહે ભાઈ. હવે પછી જે આવનાર પેઢી છે જો આમ ને આમ ભ્રષ્ટાચાર થતો રહેશે તો આપણે એના દીકરાને શું શીખાડીશું? 15મી ઓગસ્ટમાં જઈએ ઝંડો ફરકાવવા, આપણે શહીદોને સલામી કરીએ છીએ, આપણે એ શીખાડીશું કે હવે ભ્રષ્ટાચાર ચાલે છે, હવે ખોટી નીતિઓ ચાલે છે, અસત્ય ચાલે છે?
આજની પેઢીઓને આપણે આ શિક્ષણ આપીશું? એટલે એ શિક્ષણને બદલવા માટે તમે ને અમે મજબૂતાઈથી હવે એક દૃઢ સંકલ્પ કરો અને લોકોને બી કહો, લોકોને આ સમાજને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, કહો કે હવેની પેઢીઓને બદલો, કે હવે જે આવ્યો છે એ દશા અને દિશા એ બેવ બદલવાની જરૂર છે. અને આજની આ મીટિંગમાં તો છે જ કે પરિવર્તન લાવવા માટે, કે હવે આપણે બધા એક મજબૂત આ પરિવર્તન લાવવા માટે આપણે 100 ભેગા થયા છે. તો આપણે મજબૂતાઈથી પરિવર્તન લાવીશું એવો સંકલ્પ સાથે હું તમને કહું છું. તો તમે અમારી સાથે સંકલ્પ કરશો? તો સંકલ્પ લઈને જજો આજે અહીંથી. અને હજુ આપણે મહાનુભાવોને બહુ સાંભળવાના છે. હજુ એમના પ્રવચન બી હજુ કહે છે, આપણને શું શું કહી એ કરશે. પણ હું એટલું જ કહું છું કે જો મજબૂતાઈથી આ યુવાનોને ઊભા કર્યા હોય તો આપણા એક મહાન એવા એમએલએ છે, હાલ પૂરતા જેલમાં છે, એમને એક જુસ્સો ભર્યો છે. ત્યાંથી આમ આદમી પાર્ટીનો એક વિકાસ થયો છે અને લોકોને ખોટા કામ કરતા અવાજ ઉઠાવવાના તૈયાર કર્યા છે. આ યુવાનોને તૈયાર કર્યા છે. અને દાહોદ જિલ્લાની અંદર જો તૈયાર કર્યા હોય તો નરેશભાઈએ કર્યા છે. એટલે નરેશભાઈ છે આપણી સાથે, તો આપણે એની સાથે મજબૂતાઈથી ઉભા રહો. ખાલી તમારે જે બી કામ હશે, તાલુકામાં હશે, જિલ્લામાં હશે, કે પ્રાંત અધિકારીમાં હશે, કે પોલીસ સ્ટેશનમાં હશે, એનો મુકાબલો આપણે 100 સાથે થઈને કરીશું. એની માટે આપણે બી તૈયાર છે. અને આવનાર ચૂંટણીઓમાં આપણે જીત થવાની છે ને. ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટીની જિલ્લાની અને તાલુકાની બોડી રચવા આપણે જઈ રહ્યા છે. એ બદલ હું આપ તો આયા મને સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.